નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો. તો નમસ્તે મિત્રો, આજે આપણે જોઈશું પ્રદૂષણ એ એક સાર્વત્રિક સમસ્યા છે. લોકો દ્વારા કરવામાં આવતી સમસ્યા છે. તો મિત્રો એના વિશે જોઈશું. પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા છે. તો આજે વિશ્વ આતંકવાદ, ભ્રષ્ટાચાર, ગરીબી અને બેરોજગારી જેવી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ત્યારે તેની સમક્ષ બીજી પણ એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે અને તે છે પ્રદૂષણ. આ એક સાર્વત્રિક સમસ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિજ્ઞાને ભારે પ્રગતિ કરી છે અને તેના પરિણામે ઠેર ઠેર મિલો, કારખાના, કંપનીઓ ઊભી થઈ છે. નવા ઔદ્યોગિક એકમો, બિઝનેસ એકમો વસવાનું સ્થપાયા છે. ગામડાઓ તૂટવા લાગ્યા, શહેરો ઉભરાવા લાગ્યા, ગંદી વસાવટો અને ઝૂંપડપટ્ટીઓનું સર્જન થયું. માનવીઓની સ્વાર્થવૃત્તિની ભરપૂર હાનિકારક પ્રવૃત્તિઓ થવા લાગી અને એના લીધે હવા, પાણી, જમીન એ બધું ઝેરી બની ગયું. આજે શહેરી વિસ્તારોમાં હવા પ્રદૂષણ બની રહી છે. લોકોને કમને આવી હવામાં શ્વાસ લેવો પડે છે. ફેક્ટરીઓની ઝેરી વાયુ વાતાવરણને સતત પ્રદૂષણ કરે છે. પેટ્રોલ, ડીઝલથી ચાલતા વાહનોની નીકળતો ધુમાડો હવામાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો કરે છે. શહેરને ગંદાતી ગટરોની દુર્ગંધ હવામાં ભળે છે. જંગલોનો વિનાશ પણ થાય છે. વાયુ પ્રદૂષણ માટે જવાબદાર છે. હવામાં પ્રદૂષણની શ્વાસ સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણની જેમ જળ પ્રદૂષણ તથા જમીન પ્રદૂષણ વિશ્વ માટે માથાનો દુખાવો બની ગયું છે. જે નદીઓને લોકમાતાનું બિરુદ આપીને પૂજા થતી હતી, તે જ નદીઓનું પાણી હવે પીવા લાયક તો શું પણ નહાવા લાયક પણ રહ્યું નથી. કારખાનાઓમાં અશુદ્ધ કચરો, ગંદુ પાણી નદીઓ એ બધા તળાવોમાં ઠલવાય છે. જેના કારણે નદીઓનું પાણી અશુદ્ધ અને ઝેરી બન્યું છે. ખેતીલાયક જમીનોનો ઉપયોગ મોટી વસાહતો અને ઉદ્યોગો બનાવવા માટે થઈ રહ્યો છે. ઉપરાંત ખેડૂતો દ્વારા થતો રાસાયણિક ખાતરનો બેફામ ઉપયોગ જમીનનું પ્રદૂષણ વધારે છે. તો પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા છે. આ બધું લોકો દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. રસ્તો, દોડતો વાહનનો અવાજ, ટ્રેન તથા વિમાનોનો અવાજ, કારખાનામાંથી આવતા મશીનોનો ધ્વનિ, રેડિયો, ટીવીના અવાજ, મોટેથી વાગતા લાઉડ સ્પીકરોનો અવાજ, ડીજેના અવાજ ઘોંઘાટ સર્જે છે. અવાજના પ્રદૂષણને લીધે જલ્દીથી બહેરાશ આવી જાય છે અને કાન સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. તો મિત્રો, આ પ્રદૂષણની એક સાર્વત્રિક સમસ્યા છે. આખી દુનિયાએ ભેગા મળીને પ્રદૂષણ ઘટાડવા પ્રયાસ કરવો જોઈએ. ઘટાડવા માટે, ના કે વધારવા માટે. ઘટાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જો આ જ રીતે પ્રદૂષણ વધતું રહ્યું તો ભવિષ્યમાં આના ખૂબ ભયંકર પરિણામ આવી શકે છે. તો મિત્રો, આ આપણે જોયું પ્રદૂષણ એક સાર્વત્રિક લોકો દ્વારા કરવામાં આવતી સમસ્યા છે. તો એને ઘટાડી શકાય. આપણું પ્રદૂષણ વધી રહ્યું છે તો પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો કરવા જોઈએ અથવા ઘટાડી શકાય. તો મિત્રો, આ તો પ્રદૂષણની એક સાર્વત્રિક સમસ્યા. અને આ નિબંધ જો આપને ગમ્યો હોય તો શેર અને બીજાને જણાવો અથવા તો લાઈક અને સબસ્ક્રાઈબ આ શિક્ષણની માહિતીને કરો. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો, આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.